નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા રેલવે યાર્ડમાં સેફટી વિના કામ કરતા યુવકને લાગ્યો કરંટ। વડોદરા શહેરના કરચિયા પાસે રેલવે યાર્ડમાં કામગીરી દરમિયાન ગૌતમ નગીનભાઈ સોલંકીને કરંટ લાગ્યો હતો। ત્યારબાદ રેલવેના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવારજનોનો આક્ષેપ છે કે ગૌતમભાઈ સોલંકીની રેલવેમાં એક જાતનો ત્રાસ આપી રહ્યા હતા અને તેઓએ વિધાઉટ સેફટી કામ કરાવી રહ્યા હતા અને વિધાઉટ સેફટી કામ કરતા ગૌતમભાઈ સોલંકીને કરંટ લાગવાથી તેઓને ટાઈકિલર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં રેલવેની કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી। ગંભીર બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનો जीव પણ જઈ શકે છે। ठीक है, मेरा नाम है हर्ष सोलंकी, मैं उनका भांजा हूँ। ठीक है, अभी अभी रेलवे वाले खुद बोल रहे हैं कि ऊपर जाने की कोई सेफ्टी नहीं है, रेलवे की कुछ सेफ्टी नहीं है, बराबर है। अभी उसके जो मेन साहब है वो अभी तक यहाँ पे आए नहीं है। अभी 1 घंटे से 1.5 घंटा तक हो गया है, तो वो लोग आए क्यों नहीं है? ऊपर नीचे के उनके हाँ, उनकी जवाबदारी नहीं है, यहाँ आने की जवाबदारी है कि नहीं है? देखो, उनको कुछ भी हुआ तो फिर मजा नहीं आएगा। हर्ष सोलंकी ના દાળમાં જ રાખેલું છે કોઈ કે જે આ દાળમાં હમણી પાછળ કેટલી દિવસથી પડ્યા હતા મારા ઘરવાળા પાછળ તારે ઉપર જ દાળમાં રાખેલું છે મારા ઘરવાળાનું। હે એ સાહેબ હજુ આયા નહીં, એ સાહેબ હજુ ઉપર હંતાઈ જા સાહેબ, એ સાહેબને બોલાવો, ઉપરથી સાહેબને બોલાવો। આગળનો બનાવ બન્યો છે, અમે આટલો સમય થયો છે પણ હજુ એ સાહેબ દેખાતા નહીં। અધિકારી બધા આવી ગયા છે, સાહેબ હજુ નહીં આયા। કેમ નહીં આયા? કયા કારણ નહીં આયા? કાલ ઉઠીને કઈ કશું તો કોની જવાબદારી? રેલવે જવાબદારી લેશે? પણ કાલ ઉઠીને પૈસા નાખીને દબાઈ દેશે તો આખો કેમ? વગર સેફટી કામ કરાયું છે એમનો, જે સુપરવાઇઝર જે કામ બતાવ્યું છે એ સાહેબને બોલાવો, બીજી વાત નહીં। પ્રેશર કરતા હતા 4 દિવસથી, જબરદસ્તી કામ કરાયું છે, પ્રેશર આલે છે સાહેબ અને જબરદસ્તી હેરાન કરે છે અને કાઢી નાખવાની એની એ છે કરે છે લોકો। अब सेफ्टी वगैरह ऊपर चढ़ायो का मेरे एनी सेफ्टी कहीं होती नहीं रेलवे में। आ छोकरो सेकंड शिफ्ट में गयो तो रेलवे में नौकरी करे छे। एना पप्पा रेलवे में नौकरी करता था અને એના બદલામાં આ છોકરાને નોકરી મળી છે। અમારે ચોથા વર્ગના કર્મચારીને ઝાડુની નોકરી મળવી જોઈએ। તે ઉપરાંત આ લોકો ચોથા વર્ગના કર્મચારીને લોઢર બનાવીને જ એ લોકો રેલવેવાળા એક્સેપ્ટ કરે છે, લે છે। ખરેખર આ વસ્તુ ના બનવી જોઈએ। જે વ્યક્તિ નહીં કેપેબલ, એમના રેલવેના છોકરા હોતી કહે છે કે અમે અમારા નોકરી નહીં કરવી તો પણ એ લોકો નોકરી કરાવે છે। હવે અચાનક એ છોકરાને ઉપર કંઈક ચડ્યો અંદર, તો અચાનક તો ના ચડે, તો કંઈ સેફટી હોવી જોઈએ ને। તમે નોકરી કરાવો છો તો સેફટી તો હોવી જોઈએ। તો સેફટી વગર ટ્રેનના ડબ્બા પર ચડ્યો, ઉપર એન્જિન પર, અને શોર્ટ લાગીને તરત જ નીચે પડ્યો છોકરો, અને એમની રીતે એ લોકો દવાખાને લાયા છે હમણાં। જ્યારે રેલવેના ડબ્બા ઉપર ચડાયો ત્યારે એની પર સેફટીના સાધનો હતા? કશું જ નહીં, એટલે રેલવે દ્વારા કોઈ સેફટીના સાધનો નથી આપવામાં આવતા? કોઈ સાધન આપવામાં આવતા નહીં। અત્યારે તમે ટ્રાઇકલર હોસ્પિટલ આવ્યા છે તો કોણ આવ્યું છે રેલવેમાંથી? રેલવેનો પૂરેપૂરો સ્ટાફ છે, પણ અમને પૂરેપૂરી માહિતી આપતા નથી। એમના મોટા ડોક્ટર પણ આવ્યા છે અને પૂરેપૂરો સ્ટાફ છે, પણ અમને પૂરેપૂરી માહિતી આપતા નહીં કે શું પોઝિશન છે। અમને અંદર તો જવા નહીં દેતા। શું માંગ શું છે તમારી? અમારી માંગ તો જોઈએ છે, અંદર અમને ખબર પડે કે શું છે પોઝિશન, પછી અમે કંઈ કહી શકીએ। શું નામ હતું છોકરાનું? ગૌતમ નગીનભાઈ સોલંકી। ઉંમર વર્ષ કેટલી હતી? ઉંમર લગભગ 30-32 ની આજુબાજુ હશે કદાચ। અને કઈ જગ્યાએ કામ કરી રહ્યા હતા? એ રેલવે આપણે કયું કરચિયાહાડમાં નોકરી કરે। ક્યાં બનાવ બન્યો? હા, તો અહીંયા આગળ બનાવ બન્યો અને સ્ટાફ પર જ અહીંયા આગળ લાયા છે એમને। શું નામ આપણું? દિનેશભાઈ ડાયાભાઈ સોલંકી।